હેલો દોસ્તો, નમસ્કાર. હું 32 વર્ષની વિધવા બેંક કર્મચારી છું. મારું નામ કાવ્યા છે અને હું ભાવનગરની એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરું છું. પતિના અવસાન પછી મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો હતો. શરૂઆતના દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ મેં હિંમત રાખીને મારી નોકરી અને પરિવારની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે મારી જિંદગી નિયમિત રીતે આગળ વધી રહી હતી. એક દિવસ અમારી બેંકમાં આરવ નામનો એક યુવાન ગ્રાહક વારંવાર આવવા લાગ્યો. તે પોતાના વ્યવસાય માટે બેંકના કામકાજ અંગે માહિતી લેવા આવતો હતો. શરૂઆતમાં અમારી વાતચીત માત્ર બેંકના કામ પૂરતી જ રહેતી. હું જરૂરી દસ્તાવેજો સમજાવતી અને તે શાંતિથી મારી વાત સાંભળતો હતો. એક દિવસ આરવ બેંકમાં આવ્યો ત્યારે તેના હાથમાં કેટલાક મહત્વના દસ્તાવેજો નહોતા. તેને ખૂબ મુશ્કેલી પડી રહી હતી. મેં તેને યોગ્ય પ્રક્રિયા સમજાવી અને જરૂરી દસ્તાવેજોની યાદી આપી. તેણે મારી મદદ બદલ આભાર માન્યો અને ચાલ્યો ગયો. થોડા દિવસ પછી તે ફરી આવ્યો અને કામ પૂરું થયા બાદ મને કહે છે, કાવ્યાજી, તમે દરેક ગ્રાહક સાથે એટલી જ ધીરજથી વાત કરો છો કે તમારી સાથે વાત કરતા માણસને તમારી મુશ્કેલી નાની લાગે છે. તેની વાત સાંભળીને મને હળવું સ્મિત આવ્યું. ત્યાર પછી આરવ જ્યારે પણ બેંકમાં આવતો ત્યારે અમારી વચ્ચે થોડી વાતચીત થતી હતી. ધીમે ધીમે મને સમજાયું કે તે ખૂબ જ સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિ છે. એક દિવસ બેંક બંધ થવાનો સમય હતો અને હું મારા કાઉન્ટરનું કામ પૂરું કરી રહી હતી. એ જ સમયે આરવનો ફોન આવ્યો. તેણે કહ્યું, કાવ્યા, આજે હું બેંકના કામ માટે ફોન નથી કરતો. મારે તમને એક વ્યક્તિગત વાત કહેવી છે. હું થોડા સમય માટે શાંત રહી અને પછી કહ્યું, કહો. તેણે ધીમા અવાજે કહ્યું, મને ખબર છે કે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે. હું તમારા ભૂતકાળ વિશે કોઈ પ્રશ્ન કરવા માંગતો નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમારી સાથે વાત કરતા મને તમારા પ્રત્યે એક ખાસ લાગણી અનુભવાય છે. જો તમને યોગ્ય લાગે તો હું તમારી સાથે જીવનભરનો સંબંધ બાંધવા માંગુ છું. તેની વાત સાંભળીને હું એકદમ મૌન થઈ ગઈ. મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા હતા. મેં તેને કહ્યું, આરવ, તમારી લાગણીની હું કદર કરું છું, પરંતુ મારા માટે આ નિર્ણય ખૂબ જ મોટો છે. હું ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી ન હતી. આરવે તરત જ કહ્યું, મને ઉતાવળ નથી. તમે જેટલો સમય ઈચ્છો એટલો સમય લો. હું માત્ર એટલું ઈચ્છું છું કે મને મારા વર્તનથી ઓળખો. તેની વાત મારા મનમાં રહી ગઈ. ત્યાર પછી અમે એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા. આરવ મારા પરિવારને પણ સન્માન આપતો અને મારી જવાબદારીઓને સમજતો હતો. એક દિવસ મેં તેને મારા પરિવાર સાથે મેળવ્યો હતો. મારી પરિસ્થિતિ જાણ્યા પછી પણ તેના પરિવારના સભ્યોએ મને ખૂબ જ સન્માન આપ્યું હતું. ધીમે ધીમે મારા મનનો ડર ઓછો થતો ગયો અને આરવના પ્રત્યેનો વિશ્વાસ વધતો ગયો. મને સમજાયું કે જીવનમાં ફરીથી ખુશ થવું મારા ભૂતકાળ પ્રત્યેની બેવફાઈ નથી. ભૂતકાળને સન્માન આપીને પણ વર્તમાનમાં ખુશ રહેવાનો અધિકાર દરેક વ્યક્તિને છે. અંતે મેં આરવને મારી સંમતિ આપી. ભાવનગરની એ બેંકમાં શરૂ થયેલી એક સામાન્ય ગ્રાહક અને કર્મચારીની ઓળખાણ મારા જીવનમાં ફરી એકવાર વિશ્વાસ, સન્માન અને પ્રેમ લઈને આવી હતી. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો, થેન્ક યુ.